दोस्तों तो आप एक इंस्टाग्राम ने अंदर वीडियो नाखे तो एम आप 100 कमेंट करवानुं कीधुं हतुं तो एक भाई 100 कमेंट कर दीधी है। तो थैंक यू भाई तमारू। तो चलो आप वीडियो ने अंदर कीधुं हतुं के आपणे जईशुं सिकोतर माई। तो चलो आप जईए हवे सिकोतर माई। आज चलो आपणे सवारे वहेलुं ने कारण पण मोडुं थई गयुं, अत्यारे निकळी जईए कारण के कीधुं એટલે કરવું પડે કોમ પૂરું। ચાલો અત્યારે જઈએ। ચલો તો મિત્રો આપણે એક વિડીયોમાં બોલ્યા હતા કે 100 કોમેન્ટ થઈ જશે તો આપણે જશું સિકોતરમાં આવી। તો જો આપણે નીકળી ગયા સિકોતરમાં આવી જવા માટે। આજે રવિવાર છે, પેલા રવિવારે બોલ્યા હતા આપણે, ના રવિવારે આપણે સિકોતર 100 કોમેન્ટ થઈ ગયા। ચાલો આપણે જઈએ છીએ સિકોતરમાં આવી। સિકોતરમાં આવી કારણ બોલ્યા હતા એટલે કરવું પડે। તો આપણે ચાલતા નીકળી ગયા સિકોતરમાં આવી ચાલી। જો અત્યારે આપણે પહોંચ્યા છે મણિનગર રોડ। સવારે વહેલું નીકળવાનું પણ સવારે થોડું મોડું થઈ ગયું એટલે વહેલું ના નીકળાયું, કોમ આવી ગયું એટલે આપણે નીકળી જશું 11 વાગ્યા છે એટલે પહોંચી જશું વહેલા। તો બધાને મારા તરફથી જય સિકોતરમાં। અને આપણે જઈએ છીએ હાઈવે ટુ હાઈવે। મિત્રો હું અને નીમો બંને જઈએ છીએ, બે ભાઈઓ સિકોતરમાં આવી। તો જોઈ લો આપણે વડાગામના નજીક તો આવી ગયા। હવે અહીંયાથી વડાગામ 1 કિલોમીટર છે, હજુ તો આપણે બહુ ચાલવાનું બાકી છે, 20-25 કિલોમીટર। આપણે તો બે ભાઈઓ ચાલ નીકળી પડ્યા છે, જો ચાલતા ચાલતા। તો અમારા બ્લોગમાં બને રહેજો, આગળ તમે જોતા રહેજો। અને બ્લોગને નવા હોય તો બ્લોગને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ પણ કરી દો ચેનલને અને સપોર્ટ બતાવો। ચલો જય માતાજી। આપણે આવી ગયા વડાગામની અંદર, જોઈ લો વડાગામની અંદર એન્ટર થઈ ગયા। ચાલે છે નીમો આગળી હું વડાગામમાંથી પાણી બાણી પી લઈએ અને પછી ફટાફટ ત્યાં કરી જઈએ। આવી ગયા આપણે વડાગામ। મિત્રો આપણે વડાગામની અંદર આવી ગયા। ચાલે છે નીમો। નીમો કોઈ નાસ્તો કરો તાર? તો નીમાનો આપણે નાસ્તો કરાવી દઈએ। આપણે તો જઈને નાસ્તો કરી દઈએ સિકોતરમાં જઈને। જોઈ લો આપણે વડાગામની અંદર આવી ગયા। જોઈ લો આયરું વડાગામ ચોકડી। અને આપણે જવાનું છે હાઈવે ટુ હાઈવે। તો હાઈવે અમદાવાદ રોડ, આપણે રોડે જ જવાનું છે, શોર્ટકટ નથી એમાં, કારણ કે શોર્ટકટ આપણે જોયેલું નથી એટલે આપણે રોડે જ જવાનું છે। તો નિમણ કરી દીધું આપણો નાસ્તો અને આપણે પી લઈએ ચલો છાશ। તો મિત્રો આપણે વડાગામ પી લેતા છાશ પીવા માટે, કારણ કે તાપ બહુ લાગે છે। તો મિત્રો આપણે માજમ નદી જોડે આવી ગયા વડાગામની। જો હમણાં બને છે ને પલ, તે આપણે આવી ગયા નવા પલ ઉપર। પાછળ નીમો આવે છે। તો મિત્રો જોઈ લો તમે, અમે આવી ગયા પલ ઉપર। જોઈ લો આ માજુમ નદી, કેવડી મોટી નદી છે। આ બાજુ પણ જોઈ લો તમે, બહુ મોટી નદી છે, જે આપણા ગામની અંદર થઈને આવે છે, એ ગામની બારોબાર ભાઈ નદી છે। અને આપણે ચાલીએ છીએ ફૂટપાથ ઉપર। તો મિત્રો આપણે વડાગામની બહાર નીકળી ગયા, રસ્તામાં ચાલતા ચાલતા જઈએ છીએ। જો રસ્તાની બહાર વડાગામની બહાર આવી ગયા। આ છે અમદાવાદ રોડ। તો મિત્રો આપણે હવે પહોંચ્યા છે આટલાથી રોડ છે 4 કિલોમીટર। જોઈ લો ચાલીએ તો આપણે જુઓ નવલપુર પહોંચી ગયા। એટલે જુઓ નવલપુરનો ધાર, નીમો જાય છે આગળ। હજી અહીંયાથી રોજર છે 4 કિલોમીટર। તો બધા ભાઈઓ સપોર્ટ બતાવજો ફૂલ, અને કોમેન્ટમાં લખો જય સિકોતરમાં। જોઈ લો। તો ચાલો મળીએ તમારે રોજર જઈ। ચલો જય સિકોતરમાં। તો ભાઈઓ આપણે નવલપુરનો ધાર ચડી ગયા છે।
જોઈ લો ફાઇનલી જોઈ લો ટાર નવલપુરનો બહુ મોટો ટાર નહીં ને એમનું જ છે પણ ચડાઈ છે એટલે થોડો તાક તો લાગે. તમે બધા સપોર્ટ બતાવો તો મને થાક પણ ના લાગે. જય શ્રી કૃષ્ણમાં કમેન્ટમાં લખો. જો કેવડા મોટા મોટા ડમ્પર ચાલે છે હાઈવે પર, કારણ કે આ મેન હાઈવે છે અમદાવાદ રોડનો, એટલે બધા મોટા મોટા સાધનો બધા અહીંયાથી જતા હોય છે. બાકી તો બ્લોગને લાઈક કરો, કોમેન્ટ કરો ને શેર કરો. ચાલો આગળ તમને બતાવું બધી અપડેટ જોઈ લો. મિત્રો આપણે રોજર પહોંચી ગયા, નવલપુર પહોંચી ગયા હતા. જોઈ લો આવ્યું નવલપુર ગામ. તો ચાલો ને માં આપણે ક્યાં એવું પીડીએ એવું પીને ખાલી બટાકા પી જાય રોટીમાં નાસ્તો બાકી આપણે ચાલે જ રાખ્યું છે. તો જો આ છે નવલપુર ગામ. કારણ કે આપણે હાઈવે ટુ હાઈવે જઈએ છીએ એટલે આ રસ્તો છે ને આપણા બીજો રસ્તો પણ છે શોર્ટકટ વાળો. એ રસ્તા આપણે નહીં ગયા, જે આમ ફરીને જાય છે ખિલોડિયા અને અલવા થઈને જાય છે એ રસ્તો, તે આપણે નહીં, કારણ કે આપણે જોયેલો નથી એ રસ્તો. આપણે શોર્ટકટ જો આબુ હાઈવે જોયેલો છે એટલે આપણે હાઈવે જઈએ છીએ. શાંતિ જઈએ છે કારણ કે આજે છે રવિવાર, આપણે શાંતિ જઈએ. મિત્રો આપણે નવલપુર પીએફ પાણી પીવા માટે ઉભી રહે. ચાલ પછી બસ અમદાવાદ અહીંયાથી રાઈસ 81 કિલોમીટર છે અમદાવાદ, અને ગાંધીનગર 64 કિલોમીટર થાય છે. જોઈ લો ને આ બાજુ જુઓ ગાઈસ, આંબલાની વાડી કેટલી મસ્ત દેખાય છે. એમાં આપણા કરતા થોડું ગાડી ચાલે છે કદમ. તો મિત્રો આપણે રોજર પહોંચી ગયા હતા, આવી ગયું રોજર ફાઇનલી. હવે છે અહીંયાથી થોડુંક જ થાય છે 4-5 કિલોમીટર સુધી. જોઈ લો મારા રોજર વાળા ભાઈઓ, આવી ગયું રોજર. તો ચાલો તમને રોજરની અંદર જઈને પણ બતાવું આપણું રંગીલું રોજર. તો ચાલો જઈએ. થાક લાગે ને એમાં બેહું કે બેહું તો થોડી વાર રોજર બેન બેસી પાણી બોણી પી લઈએ રોજરથી. તો જોઈ લો મિત્રો, આ છે રોજડ, રંગીલું રોજડ. જોઈ લો આપણે રોજડ ની અંદર એન્ટર થઈ ગયા હતા. જોઈ લો આ રોજડ ની અંદર આપણે એન્ટર થઈ ગયા. રોજરમાં કંઈક પાણી પી લઈએ પછી રોજડ થી ચાલીએ. બાકી જો રોજડ ની બધી દુકાનો, બધા લોકો મારી સામે જોઈ રહ્યા છે, ચાલતું કરે છે. પણ આપણે બનાવીએ છીએ બ્લોગ, જે આવશે કઈ ચાલે યુટ્યુબમાં. મારા ભાઈઓ ભૂકા કાઢી ગાલશે સપોર્ટમાં ફૂલ પાણી તોડી પી લેવું તો છે પીલે તાર પીવું માર નહીં પીવું. લો મિત્રો, આ છે રોજર સર્કલ. તો તમને થોડું ઝૂમ કરીને બતાવી દઉં. આ જાય પૂંછડી બાજુ રસ્તો, આ જાય અમદાવાદ, અને આ જાય આપણા જવાનું છે રસ્તા બાજુ.
બજારની અંદર તો પતંગ ઘણું વેચાવાય ત્યાં, કારણ કે એમાં 10 દિવસ પછી ઉત્તરાયણ આવે છે, તો પતંગ ને એવું પણ વેચાવાનું ચાલુ થઈ ગયું. આટલા કેમ બહુ અન્નીમાં બહુ નહીં જતું, એની 4 કિલોમીટર જતું ના જીતવામાં આવી આટલા જ આટલા તો મિત્રો આપણે રોજડના બહાર તો નીકળી ગયા. હવે આટલાથી સિકોતરમાનું ટેમ્પલ રાય છે. હવે સિકોતરમાનું મંદિર રાય છે. હવે અહીંયાથી 8 કિલોમીટર. હવે બહુ દૂર નથી સિકોતરમાનું મંદિર. આપણે જઈએ રાગે સાગપુર ગામમાં આવી ગયે. તો આઈડી સાગપુર ગામ. આ ગામની અંદર રામાપીરનું મંદિર બહુ મોટું જ છે, સારા પથ્થરમાંથી બનાવેલું. અને જો ગરમી થઈ ગયા છે, કારણ કે તાપ બહુ છે. તાપ બહુ પડે છે આજે, પણ શિયાળાનો દિવસ છે એટલે વધારે લાગે ગરમી. માપની લાગે છે ગરમી. આપણે સાગપુરની અંદર આવી ગયા. મિત્રો આપણે ચાલતા આવી ગયા હતા એક કેનાલ ઉપર. જોઈ લો, અચ્છા કેનાલ. જોઈ લો ગાઈસ, કેવડી મોટી કેનાલ છે. તો ગાઈસ તમને આ કેનાલનું નામ ખબર હોય તો કોમેન્ટમાં લખજો. મને તો ખબર નથી તો કઈ કેનાલ છે. બાકી જોઈ લો, બહુ મોટી કેનાલ છે. આપણે પહોંચી ગયા લીંબડિયા કુવા ગામ. જોઈ લો, લીંબડિયા કુવા ગામ. તો અહીંયાથી આપણે મોઢું ધોઈ લઈએ, કારણ કે ગરમી બહુ લાગી હતી. હવે જઈએ છે ચાલતા. હવે આવશે બોડિયા પછી આવશે અણિયોર પછી સીધું સિકોતરમાનું મંદિર. તો મિત્રો આપણે પહોંચી ગયા હતા બોડિયા. જોઈ લો આ બોડિયા સ્ટેશન. નીમો થાકી ગયો, મોએ થાકી ગયો, પગમાં દુખાવો થઈ ગયો છે. તો શ્રીરામપુરથી ગયા હતા પાણી પીવા માટે. તો પાણી પી લીધું. આમાં ચાલીએ. તો ચાલો આગળ હેડે. હવે બાકી છે થોડું, 2 કિલોમીટર બાકી રહી છે. તો ચાલો ફટાફટ હેડે. તો આપણે પહોંચી ગયા અણિયોર. ચલો અણિયોર ગામ. હવે અહીંયાથી માત્ર 1 કિલોમીટર બાકી છે સિકોતરમાનું મંદિર. તો ખાસ આપણે આવી ગયા. તો દોસ્તો આપણે ફાઇનલી આવવાનું તો ત્યાં આવી ગયા. માત્ર 1 કિલોમીટર બાકી છે. બહુ જ થાક લાગ્યો છે પગોની અંદર. જોઈ લો, અહીંયાથી હવે 1 કિલોમીટર બાકી છે સિકોતરમાનું મંદિર. તો જોઈ લો, આ છે વડોદરા ચોકડી. આવી ગયા વડોદરા. જોઈ લો, સીધો રસ્તો જાય દીપેશ્વરી મતાઈ જાય. આપણે આમ જવાનું છે. આપણે જવાનું છે જમણી બાજુ. મિત્રો હવે દૂરના છીએ જગ્યા ત્યાં સિકોતરમાનું મંદિર છે. ફાઇનલી આપણે આવી ગયા. બહુ જ ચાલ્યા આપણે ચેક ઘરેથી અહીંયા સુધી, કારણ કે આપણે બોલાય તેવું એટલે. તો સિકોતરમાં તમે બધા કહેજો કે આવો નવો સપોર્ટ બનાવી રાખે તમારો, અને ભાઈને જલ્દી સક્સેસ કરી દે. ભાઈઓ થોડી જ રાહ જુઓ, હું તમને બતાવવાનો છું સિકોતરમાનું મંદિર. તો કઈ હું એકદમ ખુશ છું, કારણ કે આટલું બધું ચાલીને આવી ગયું. તો ચલો ફાઇનલી ગાઈસ આપણે આવી ગયા. હજુ તો મંદિર નથી હે મંદિર, કારણ કે નદીના કિનારે છે એટલે. આપણે આવી ગયા. જોઈ લો, ચાલો ફટાફટ તમને મંદિરના અંદર જઈને તમને બતાવું.
જોઈ લો મિત્રો, આપણે આવી ગયા મંદિરે ફાઇનલી. જોઈ લો મંદિરે આવી ગયા આપણે. હવે શ્રીફળ લઈ લઈએ માતાજીને ચડાવવા માટે. ક્યાં શ્રીફળ લઈ લઈએ ને? ચાલો આપણે શ્રીફળ લઈ લઈએ. થોડો શ્રીફળ નો ભાવ શ્રીફળ લઈ લીધું આયુર્ની મનાથમાં. મંદિર અંદર જઈને સજે લાગી લઈએ, કારણ કે સાંજનો ટાઈમ એટલે બહુ ભીડ નહીં ભાઈ. ચાલો જઈએ આપણે ફટાફટ મંદિર અંદર. બાકી જોઈ લો પબ્લિક કેટલું બધું છે અંદર. આપણે આવી ગયા મંદિરની અંદર. દોસ્તો આપણે ચાલીને મંદિર ઘણું ચાલી ગયા, તો તમે બધા પણ દર્શન કરી લો. તો જોઈ લો આપણે આવી ગયા સિકોતરમાના મંદિરે. તો દોસ્તો આપણે બોલા હતા શોપમેન થઈ જતો, તો આપણે આવી છું સિકોતરમા મંદિરે. તો આપણે પૂરી કરી દીધી કોમ લઈ લે. ચાલો સિકોતરમા. તો જોઈ લો મિત્રો, આ છે અંજોર સિકોતરમાનું, વડોદરા સિકોતરમાનું મંદિર. તો નદીના કિનારે આપણે હવે ઘરે જઈએ છીએ. આપણો આવી ગયા આપણે લેવા બાઈક લે. ચાલો મળીએ ઘરે જઈએ. ચલો જય શ્રી મિત્રો, આપણે સિકોતરમાં અહીંથી ઘરે આવી ગયા. તો ચલો હવે મળીએ તમને કાલના બ્લોગમાં. તો આજનો બ્લોગ આમાં તો બ્લોગને લાઈક કરજો, યુટ્યુબને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ચલો જય માતાજી, જય શ્રી કૃષ્ણ. ચલો મળીએ કાલના બ્લોગમાં. ચલો બાય.